હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ। આજે આપણે બનાવીશું ખાટા ઢોકળા। તે માટે ચોખા ચણાની દાળ ઘંટીમાં દળી લીધી છે। તેને સહેજ કરકરું જ રાખવું, જેથી કરી આપણા ઢોકળા સરસ જાળીવાળા અને પોચા પોચા બને। તે માટે આપણે તેમાં 2 ટેબલસ્પૂન ઓઇલ નાખીશું, જેથી કરીને ઢોકળા સરસ પોચા અને જાળીવાળા બને। જો આ રીતે પસંદ ન હોય તો તમે ચોખા અને ચણાની દાળને રાત આખી પલાળી મિક્સરમાં ક્રશ કરી તે રીતે પણ બનાવી શકો છો। ઢોકળા તો ગુજરાતીઓના ફેવરિટ છે, જે અવારનવાર આપણા ઘરમાં બનતા જ હોય છે। તે માટે આપણે બેટરમાં 1 લોટા જેટલી છાશ નાખીશું, જેથી કરીને આથો સરસ ન આવે। બેટરને છાશ નાખી હલાવતા રહીશું। બેટર થોડું થીક લાગે છે, તે માટે તેમાં ફરી થોડી છાશ એડ કરીશું। ત્યારબાદ તેને સારી રીતે હલાવતા રહીશું, જેથી કરીને આપણું બેટર સારું એવું બને। ત્યાર પછી તેને સરસ રીતે હલાવી આખી રાત આથો આવવા માટે મૂકી દઈશું। ત્યારબાદ તેમાં નાખવા માટે સૂકી મેથી અને ચણાની દાળ રાત્રે જ પલાળી લઈશું। ત્યારબાદ સવારે આપ જોઈ શકો છો કેવો સરસ આથો આવી ગયો છે। ત્યાર પછી તેમાં 3 ચમચી જેટલું મીઠું એડ કરીશું। પછી 1 ચમચી હળદર નાખીશું, અડધી ચમચી હિંગ નાખીશું। પછી તેને સારી રીતે મિક્સ કરી લઈશું। સારી રીતે મિક્સ કર્યા પછી એક જ ડાયરેક્શનમાં તેને થોડીવાર માટે ફેટી લઈશું। ત્યાર પછી તેમાં રાત્રે પલાળેલી સૂકી મેથી અને ચણાની દાળ નાખીશું। ત્યાર પછી તેને મિક્સ કરી લઈશું। મિક્સ કર્યા પછી તેમાં 1.5 ચમચી જેટલો સોડા ખાર નાખીશું। જો તે ન ફાવે તો ઈનો પણ લઈ શકો છો। ત્યાર પછી તેને એક જ ડાયરેક્શનમાં સારી રીતે ફેટી લઈશું। સોડા ખાર નાખવાથી આપણું બેટર સરસ એવું ઉપર આવી જશે। ત્યારબાદ એક ડાયરેક્શનમાં ફેટી લઈશું। ત્યાર પછી તેમાં કોથમીર નાખી દઈશું। આ રેડી છે આપણું સરસ એવું બેટર। ગુજરાતીઓના ઘરે અવારનવાર ઢોકળા તો બનતા જ હોય છે અને બધાના ફેવરિટ હોય છે। ત્યારબાદ સ્ટીમરમાં 4 ગ્લાસ જેટલું પાણી નાખીશું। ત્યાર પછી તેને ગરમ થવા મૂકી દઈશું। પછી એક ડીશમાં સારી રીતે તેલ લગાવી લઈશું। ત્યાર પછી તેમાં બેટરને ભરી દઈશું। બેટર થોડું ઝાઝું જ નાખવું, તેથી જાળીવાળા અને પોચા પોચા સરસના ઢોકળા થાય। જો પતલું હશે તો ઢોકળા સારા ન બને। તે માટે તેને થોડા જાડા રાખવા માટે બેટર ઝાઝું એડ કરવું। આ બેટર તૈયાર છે। તેમાં કોથમીર, લાલ મરચું પાવડર નાખી તેને સ્ટીમરમાં મૂકી દઈશું। ત્યાર પછી તેને બંધ કરી 12 થી 15 મિનિટ માટે બફાવા દઈશું। 12 થી 15 મિનિટ થઈ જાય એટલે સરસ મજાના રેડી થઈ જાય ઢોકળા। આ તૈયાર છે આપણા ખાટા ઢોકળા। ત્યારબાદ તેને ઓઇલ લગાવી લઈશું। ઓઇલ લગાવ્યા બાદ તેમાં કટ મૂકી દઈશું। ઓઇલ લગાવી કટ મૂક્યા પછી આ રેડી છે આપણા ગરમા ગરમ ઢોકળા। તમે જોઈ શકો છો કેવા સરસ જાળીવાળા અને પોચા મુલાયમ, બાળકો મોટા બધા જ ના ફેવરિટ હોય છે ઢોકળા। આ તૈયાર છે આપણા ખાટા ઢોકળા। જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરજો। જોઈ શકો છો સરસના પોચા મુલાયમ એવા
ખાટા ઢોકળા. થેન્ક યુ.